આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામથી ગુજરાતના ગ્રામ વિકાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાદરણ સ્થિત ટીબી હાઈસ્કૂલ ખાતેથી રાજ્યની કુલ 2666 ગ્રામ પંચાયતોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરીને ડિજિટલ ગવર્નન્સને નવી દિશા આપી છે। આ સાથે જ મુખ્યમંત્રીએ ભાદરણથી જ રાજ્યના 114 ગામોમાં ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો, જેના દ્વારા ગામડાના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળશે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી સંજયસિંહ મહિડા, નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકારના આ પ્રયાસથી ગ્રામ પંચાયતો વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી સાથે જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। 114 જેવી ગ્રામ પંચાયતો કે જ્યાં તાલુકા મથક છે, તાલુકા પંચાયત પણ છે, ત્યાં આગળ નગરપાલિકાઓ જેવી સુવિધાઓ મળી રહે એ વ્યવસ્થાઓ પૂરી કરવાનો કાર્યક્રમ, અને સાથે સાથે કેટલીય ગ્રામ પંચાયતો એવી હશે કે જેના મકાનો જૂના થયા છે, ચોમાસાની અંદર પાણી પડતું હશે, ક્યાંક રિપેરિંગ કરવાની જરૂર હશે ને સમય બહુ થયો હોય અને ક્યાંક મકાન નહીં પણ હોય, તો એવી તમામ તાલુકા પંચાયતો લગભગ 2666 જેટલી ગ્રામ પંચાયતો 663 કરોડના ખર્ચે એને નવનિર્મિત કરવાનું, નવા મકાનો બનાવવાનું, પંચાયત ઘર અને તલાટી આવાસ કરવાનું આજે અહીંયાથી મક્કમ નિર્ધાર પણ થયો છે।